હે ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ ક્લાસ 11નો ચેપ્ટરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણીએ. તો એમાં 5 નિયમો છે. સૌથી પહેલાં જોઈએ દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આ નિયમ લેવોઝિયર દ્વારા આપવામાં આવ્યો છે. આ નિયમની વ્યાખ્યા એવી રીતે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં જેટલો દળ પ્રક્રિયકનો હશે એટલો જ દળ નિપજનું પણ હશે. ઓકે, જેમ કે એક પ્રક્રિયા છે પાણી બનવાની, H2 પ્લસ O2 પણ હાફ O2 તો ગીવ્સ H2O. હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2 ગ્રામ. ઓક્સિજન અહીં દેખો 2 ઓક્સિજન છે તો 32 ગ્રામ, પણ 2 ઓક્સિજન અડધા છે તો મતલબ 1 ઓક્સિજનનું માસ થયું ને તો 16 ગ્રામ અને H2Oનું છે 18 ગ્રામ. અહીં માસ જોઈએ, દળ જોઈએ તો 18 ગ્રામ છે પ્રક્રિયકનું અને નિપજનું પણ કેટલું છે? 18 ગ્રામ છે. એટલે કે જે દળ છે, જે દ્રવ્ય છે, દળનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. દ્રવ્ય સંચયનો નિયમ, દ્રવ્ય જળવાયેલો રહે છે. ઓકે, નેક્સ્ટ બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તેને બીજી રીતે કહીએ તો નિશ્ચિત સંગઠનનો નિયમ. આ નિયમ જોસેફ પ્રાઉસ્ટ દ્વારા આપવામાં આવ્યો. પ્રાઉસ્ટે આપ્યો. આ નિયમની વ્યાખ્યા આ રીતે છે કે આપેલ સંયોજન જે છે એ હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. મતલબ કે જે બી સંયોજન હોય છે એમાં આવેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એ પછી ભલે ગમે તે સ્ત્રોતમાંથી આવે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ લઈએ H2Oનું. દેખો ફરીથી એ પ્રક્રિયા H2 પ્લસ હાફ O2 gives H2O. હાઇડ્રોજનનું દળ દેખો અહીંયા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ને તો વજન તો પહેલાં ગોતવું પડશે. હાઇડ્રોજનનું છે 2 ગ્રામ, હાફ ઓક્સિજન 1 ઓક્સિજનનું છે 16 ગ્રામ અને ટોટલ H2Oનું છે 18 ગ્રામ. ઓકે, હવે જો હાઇડ્રોજનનું પ્રમાણ ગણીએ તો 2 ગ્રામ છે ભાગ્યા ટોટલ કેટલા ગ્રામ છે? 18. અને આપણને ટકાવારી ગોતવાની છે તો આ થયું 11%. ઓક્સિજનનું પ્રમાણ ગણીએ તો ઓક્સિજનનું દળ છે 16 અને ટોટલ કેટલું છે? 18 ગુણ્યા 100 તો આ થયું 88%. તો દેખો હંમેશા જ્યારે બી પાણી બને છે, પાણી હોય છે ને પાણી, એમાં હાઇડ્રોજનનું પ્રમાણ હંમેશા 11% અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા 88% જ હોય છે. પછી પાણી ભલે ગમે ત્યાંથી આવે, સમુદ્રમાંથી આવે, તળાવમાંથી આવે કે ક્યાંથી પણ આવે. ઓકે, તો આવી રીતે છે. હવે જે જોસેફ પ્રાઉસ્ટ છે એમણે ઉપયોગ કર્યો CuCO3નો, એટલે કે કોપર કાર્બોનેટ. દેખો પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટના 2 નમૂના સાથે કાર્ય કરેલું, જેમાંનો એક હતો કુદરતી નમૂનો અને બીજો છે સંશ્લેષિત નમૂનો. એટલે કે જે CuCO3 છે એના સ્ત્રોત અલગ હતા. એક છે કુદરતી જે જાતે બન્યું હતું અને એક છે સંશ્લેષિત જે તેમણે બનાવ્યું હશે યા ફિર બનેલું હશે એમ. અને નોંધ્યું કે નીચે દર્શાવ્યા પ્રમાણે બંને નમૂનામાં રહેલા તત્વોનું જે સંગઠન છે એ સરખું છે. મતલબ કે દેખો કોપર છે, એમાં કાર્બન છે, ઓક્સિજન છે, સ્ત્રોત ગમે તે છે પણ કોપરનું પ્રમાણ બંનેમાં સરખું જ છે. 51% કોપર, 51% કોપર. ઓક્સિજનનું પ્રમાણ પણ સરખું છે બંને સ્ત્રોતમાં, કાર્બનનું પણ સરખું છે. તો કોઈ પણ સંયોજન હોય એ ભલે ગમે તે સ્ત્રોતમાંથી આવ્યો હોય પણ તેમાં તત્વોનું જે પ્રમાણ છે ને એ હંમેશા નિશ્ચિત હોય છે. ઓકે, દેખો એક ક્વેશ્ચન છે કેરલા CEE 2002નો કે શુદ્ધ પાણીના નમૂનામાં હંમેશા વજનથી 88.89% ઓક્સિજન અને વજનથી 11.11% હાઇડ્રોજન હોય છે. તો આ કયા નિયમની સમજૂતી આપે છે? એટલે કે આ કહે છે કે પાણીમાં હંમેશા ઓક્સિજનનું આટલું પ્રમાણ અને હાઇડ્રોજનનું આટલું પ્રમાણ હોય છે. મતલબ કે સંયોજનમાં તત્વોનું પ્રમાણ નિશ્ચિત છે. તો આ કયો નિયમ છે?
નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, જવાબ છે એ, નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, નેક્સ્ટ ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યો. આ નિયમ કહે છે કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ એ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. દેખો, સમજો એક પ્રક્રિયા છે, મતલબ કે દેખો બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજનો આ બંને સંયોજાઈને શું બનાવે? એક તો ફેમસ છે પાણી બનાવે, અને બીજું હાઇડ્રોજન અને ઓક્સિજન શું બનાવે છે? હાઇડ્રોજન અને ઓક્સિજન H2O2 બનાવે છે. ઓકે, હાઇડ્રોજન 2 લઈ લઈએ, કેમ કે અહીંયા બે છે, હાઇડ્રોજન 2 લઈ લઈએ, અહીંયા ઓક્સિજન 2 છે. ઓકે, આને ઓક્સિજન જ કહીએ અથવા હાફ O2 કહીએ તો બી ચાલે. ઓકે, તો જ્યારે બે તત્વો સંયોજન એક કરતાં વધારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ, અચ્છા હવે દળની વાત કરી છે, અહીંયા દળ કેટલું છે? હાઇડ્રોજનનું 2 ગ્રામ, ઓક્સિજનનું કેટલું છે? ઓક્સિજનનું છે 16 ગ્રામ. અહીંયા જોઈએ તો હાઇડ્રોજનનું 2 ગ્રામ અને ઓક્સિજનનું છે 32 ગ્રામ. આ નિયમ એમ કહે છે કે તો જે બે તત્વો સંયોજાય છે એમાં એક તત્વનું જે દળ છે એ નિશ્ચિત હોય છે. અહીંયા હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે, મતલબ કે સેમ દળ છે, નિશ્ચિત દળ છે, અને જે બીજું તત્વ છે એમનું દળ એ એક સરળ ગુણોત્તર દર્શાવે છે. અહીંયા 16 ગ્રામ છે, અહીંયા 32 ગ્રામ છે. 16:32 મતલબ કે 16 × 16 અને 16×2 32. આ જે ઓક્સિજન છે એ સરળ ગુણોત્તર દર્શાવે છે 1:2, અને હાઇડ્રોજનનું તો નિશ્ચિત છે. ઓકે, સમજો એક બીજું ઉદાહરણ લઉં. દેખો, કાર્બન અને ઓક્સિજન મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. કાર્બન અને ઓક્સિજન મળીને કાર્બન મોનોક્સાઇડ પણ બનાવે છે. યસ, આ બંનેમાં કાર્બનનું જો દળ જોઈએ તો કાર્બન 6 અને 12 ગ્રામ છે. અહીં પણ કાર્બનનું 12 ગ્રામ છે, મતલબ કાર્બનનું દળ નિશ્ચિત છે. અને ઓક્સિજનનું જોઈએ તો અહીંયા છે 32 ગ્રામ અને અહીંયા છે 16 ગ્રામ. તો બે સમાન તત્વો છે કાર્બન ઓક્સિજન, સંયોજાયા, CO2 બનાવ્યું, CO બનાવ્યું, તેમાં એક તત્વનું દળ, અહીં કાર્બનનું દળ નિશ્ચિત છે 12 ગ્રામ અને 12 ગ્રામ, અને જે બીજું તત્વ છે ઓક્સિજન એક નિશ્ચિત ગુણોત્તર દર્શાવે છે 32:16, એટલે કે 1:2 સરળ ગુણોત્તર દર્શાવે છે. ઓકે, માટે આ નિયમનું નામ છે ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. દેખો, ક્વેશ્ચન આ ત્રીજો જુઓ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ N2O પણ થઈ શકે, NO પણ થઈ શકે, NO2 પણ થઈ શકે. નાઇટ્રોજનનો ઓક્સાઇડ, આ ત્રણને નાઇટ્રોજનનો ઓક્સાઇડ જ કહેવાય. તો એમાં 14 ગ્રામ નાઇટ્રોજન 14 ગ્રામ છે, એના સાથે જોડાતા ઓક્સિજનનું પ્રમાણ 1:2:3 હોય તો તેમાં કયા નિયમની સાબિતી મળે છે? ઓકે, તો આમાં નાઇટ્રોજનનું પ્રમાણ ફિક્સ છે 14 ગ્રામ, 14 ગ્રામ, 14 ગ્રામ, પણ જે ઓક્સિજનનું પ્રમાણ છે એ સરળ ગુણોત્તર દર્શાવે છે 1:2:3. તો આ કયો નિયમ થયો? આ થયો સરળ ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, ઓકે, નેક્સ્ટ નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. નામ પરથી ખબર પડે છે કે આ નિયમ ગેલ્યુસેક દ્વારા આપવામાં આવ્યું છે અને આ નિયમ વાયુ પર જ લાગુ પડે છે. ઓકે, તો આ નિયમ કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુ સમાન તાપમાને અથવા દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. ઓકે, જ્યારે સમાન તાપમાન અને દબાણ હોય તો. દેખો કેવી રીતે સમજો. એક છે હાઇડ્રોજન,
અને બીજું છે Cl. H2 પ્લસ Cl2 gives 2HCl. હા, એક વાત એ છે કે ખાલી વાયુ પર લાગુ પડે છે અને બીજું એ છે કે જે સમીકરણ છે ને એ સંતુલિત હોવું જોઈએ. સંતુલિત એટલે કેવી રીતે? તો જેટલા હાઇડ્રોજન, મેં અહીંયા 2 હાઇડ્રોજન લીધા છે, 2 Cl લીધા છે, તો નિપજમાં પણ મને હાઇડ્રોજન 2 મળ્યા છે, Cl 2 મળ્યા છે, તો આ સંતુલિત થયું સમીકરણ. ઓકે, બેલેન્સ્ડ ઇક્વેશન. તો H2Cl2 તો gives 2HCl. હવે અહીં 1H2, 1 Cl2 અને 2 HCl છે. ઓકે, તો સમજો હું અહીંયા લઉં 10 ml H2, અને આનું પણ કદ 1 છે તો અહીં પણ 10 ml જ આવશે અને આપણને નિપજમાં 2 કદ HCl મળે છે, એટલે કે 2 ગુણ્યા 10 એટલે કે 20 ml HCl મળે છે. તો આ જે H2 અને Cl2 છે ને એ 10:10 એટલે કે સરળ ગુણોત્તર 1:1 ગુણોત્તર દર્શાવે છે. હવે તમારી બુકમાં જે એક્ઝામ્પલ લીધું છે H2Oનું એ જોઈએ. તો અહીં દેખો H2, ચલો H2 પ્લસ O તો gives H2O. ઓકે, પણ અહીંયા O2 લેવું પડશે અને હાફ લેવું પડશે. ઓકે, H2 પ્લસ હાફ O2 gives H2O. આ થઈ ઇક્વેશન બેલેન્સ્ડ, આ સંતુલિત સમીકરણ થયું. પણ સમીકરણ સંતુલિત તો થઈ ગયું, પણ અહીંયા જે H2O છે આ તો વાયુને લાગુ પડે છે. H2O પાણી હોય તો અહીંયા ગેસ કરી દો, આ છે વરાળ. તો હવે આ ગેલ્યુસેકના નિયમને ફોલો કરશે. ઓકે, કેવી રીતે? તો અહીં જુઓ, અહીંયા 1 H2 છે, અહીંયા હાફ O2 છે, તો આપણને મળે છે 1 કદ H2O. ઓકે, તો સમજો અહીંયા હું લઉં 100 ml H2, તો અહીંયા હાફ O2 મળે છે, હાફ કદ, તો મતલબ 100નું અડધું થઈ જશે 50 ml O2. તો પછી H2O કેટલું મળશે? 100 ml, કેમ કે 1 કદ H2O, 1 કદ H2, 1 કદ H2O, તો 100 ml થઈ જશે. તો હવે આ જે H2 અને O2 ગેસ છે, આ બંને વાયુઓ છે, એ સરળ ગુણોત્તર 100:50 એટલે કે 2:1નો ગુણોત્તર દર્શાવે છે. ઓકે, તો આ નિયમમાં ધ્યાન એટલું રાખવાનું છે કે વાયુને લાગુ પડશે અને બીજું સમીકરણ સંતુલિત હોવું જોઈએ. તો તેમના જે કદ છે ને એ સાદો ગુણોત્તર દર્શાવશે. ઓકે, હવે નેક્સ્ટ નિયમ. નેક્સ્ટ છે એવોગેડ્રો નિયમ. એવોગેડ્રો એક વૈજ્ઞાનિકનું નામ છે અને એમણે જ આ નિયમ આપ્યો છે. આ નિયમ કહે છે કે સમાન તાપમાને અને દબાણે, જ્યારે તાપમાન સમાન અને દબાણ પણ સમાન હોય ત્યારે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. મતલબ આમાં શરતો 3 આવી: તાપમાન સમાન હોવું જોઈએ, દબાણ સમાન હોવું જોઈએ અને કદ સમાન હોવું જોઈએ, તો પછી અણુઓની સંખ્યા સમાન હશે. જેમ કે હું લઉં એક કસનળીમાં H2 ગેસ 100 ml, તો એમાં અણુઓની સંખ્યા કેટલી હશે? સમજો X અણુઓ હશે. પછી આટલી જ કસનળીમાં હું O2 ગેસ લઉં, 100 ml લઉં, સમાન તાપમાને અને દબાણે, તો કદ સરખા છે, તો આમાં અણુઓની સંખ્યા કેટલી થઈ? આમાં પણ X અણુઓ જ થયા. ઓકે, પણ જો હું એક કસનળીમાં કસનળી હાફ કરવી પડશે. આટલી કસનળીમાં O2 ગેસ લઉં 50 ml, તો પછી અણુઓની કેટલી સંખ્યા હશે? કદ હાફ થઈ ગયું, તો પછી જે અણુઓની સંખ્યા છે એ પણ હાફ થઈ જશે, હાફ X અણુઓ. ઓકે, અથવા X/2 અણુઓ. ઓકે, તો તાપમાન, દબાણ અને કદ સમાન હોય તો અણુઓની સંખ્યા સમાન હશે. કદ સમાન તો અણુઓની સંખ્યા સમાન.
આ હતો એવોગેડ્રોનો નિયમ. ઓકે, નિયમો બધા પૂરા. બસ ખાલી ક્વેશ્ચન કરી દો કે વાયુના 2 નમૂના પૈકી એક નમૂનો 1.2 ગ્રામ કાર્બન અને 3.2 ગ્રામ ઓક્સિજન ધરાવે છે અને બીજો નમૂનો 27.3% કાર્બન અને 72.7% ઓક્સિજન ધરાવે છે. તો આ પ્રાયોગિક માહિતી કયા નિયમનું સમર્થન કરે છે? તો દેખો, અહીં વાત છે કાર્બનની, ઓક્સિજનની. 1.2 ગ્રામ, 3.2 ગ્રામ. ઓકે, આ છે દળ. અને ફરીથી માહિતી છે કાર્બન અને ઓક્સિજનની. એનું ટકા આપેલું છે 27.3% અને 72.2% અને 72.7%. તો પહેલાં તો આને ટકામાં ફેરવી દઈએ. કાર્બન અને ઓક્સિજનના જે ગ્રામ આપેલા છે ને એને ટકામાં ફેરવી લઈએ. કેવી રીતે ફેરવીશું? તો 1.2 ગ્રામ કાર્બનનું આપેલું છે ને, 1.2 ભાગ્યા 3.2 અને 1.2નો સરવાળો કરી દો. જે આન્સર આવે એના ગુણ્યા 100 કરી દો. 1.2 ભાગ્યા જે પણ આન્સર આવે ગુણ્યા 100 કરી દો તો તમારો આન્સર આવશે 27.3%. અરે હા, 27.3%. પછી ઓક્સિજનનું ગોતીએ ને તો ઓક્સિજનનું 3.2 ભાગ્યા 1.2 પ્લસ 3.2નો સરવાળો કરો ગુણ્યા 100 કરો તો તમારો આન્સર 72.7% આવશે. હવે અહીંયા લખેલું શું છે કે એક નમૂનામાં આટલું છે, બીજા નમૂનામાં આટલું છે, તો પ્રમાણ બંનેમાં સરખું છે. વાયુમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સરખું છે. મતલબ આ નિયમ કયા નિયમનું પાલન કરે છે? નિશ્ચિત સંરચનાનો નિયમ. કેમ કે વાયુ ગમે ત્યાંથી આવે, પ્રમાણ નિશ્ચિત છે, મતલબ નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, થેન્ક યુ. જવાબ છે બી અને આ છે એમ્સ 1992નો ક્વેશ્ચન. થેન્ક યુ.